हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यां तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 12। अनिष्टमिष्टं मिश्रं च त्रिविधं कर्मणः फलं भवत्यत्यागिनां प्रेत्य न तु सन्न्यासिनां क्वचित्। કાલે આપણે જોયું કર્મના ફળ 3 પ્રકારથી છે, અનિષ્ટમ, ઇષ્ટમ, મિશ્રમ છે। અનિષ્ટમ એટલે કે નરકાદિની ગતિ છે, ઇષ્ટમ એટલે કે ઈચ્છનીય, જે અનુકૂળ છે આપણને, જે આપણા માટે ઈચ્છનીય છે, જે આપણને ગમે છે, એટલે કે દેવાદિ ઉપાધિ। મિશ્રમ મનુષ્ય લક્ષણમ જ। તો શંકરાચાર્યજી કહે છે કે આ ફલ કોને કહેવાય? ગઈકાલે આપણે એની વ્યાખ્યા જોઈ, ફલગુતયા લયમ અદર્શનમ ગચ્છતિ। બધી ઔષધિ, જો આ સમજો, પાકે એટલે એ શું થઈ જાય? નાશ થવાનો એનો। અને એટલે શંકરાચાર્યજી કહે છે કે અહીંયા ભગવાન જયારે કર્મણઃ ફલમ એમ કહે છે, તો એ કર્મ ફળ જે છે કેવી રીતે ઉત્પન્ન થાય છે? એટલે ગઈકાલે આપણે જોયું એમ, બાહ્ય અનેક કારક વ્યાપાર નિષ્પન્નમ સત। બાહ્ય અનેક કારક છે। કારક કોને કહેવાય? કર્મ નિષ્પન્ન, કર્મની સિદ્ધિ માટે જે જરૂરી છે। કર્મની સિદ્ધિ માટે જે આવશ્યક છે એને કારક કહેવામાં આવે। ગચ્છતિ એ ક્રિયા છે, કોણ જાય છે? તો ગચ્છતિ ક્રિયા કરનાર કોણ છે? તો કે ગચ્છતિ ક્રિયા કરનાર છે રામ છે। રામઃ ગચ્છતિ, તો રામ કરતા છે। રામઃ ગચ્છતિ, તો ગચ્છતિ ક્રિયાને નિષ્પન્ન કરવા માટે, સિદ્ધ કરવા માટે કર્તાની આવશ્યકતા છે। કર્તા કોણ છે? રામ છે। રામ ક્યાં જઈ રહ્યા છે? એટલે કે ગંતવ્ય સ્થાન કયું છે? રામઃ વનમ ગચ્છતિ। જો તો ક્રિયા, ગમન ક્રિયા જે છે એ ગમન ક્રિયાનું કર્મ શું છે? વન છે। ગમન ક્રિયા કરવા માટે સાધન શું છે? કરણ, જેને શાસ્ત્રમાં કહેવાય। રથેન ગચ્છતિ, રથ દ્વારા રામ ભગવાન વનમાં જઈ રહ્યા છે।
પહેલું જ કારક છે કર્તા, પછી કર્મ, પછી કરણ. સંપ્રદાન, સંપ્રદાન એટલે પ્રયોજન. ગમન ક્રિયા, વનમાં જવાની જે ક્રિયા થઈ રહી છે એને માટેનું પ્રયોજન શું છે? ભગવાન રામ વનમાં કયા પ્રયોજનથી જઈ રહ્યા છે? અને સંપ્રદાન કહેવામાં આવે. વ્યાકરણના શબ્દો છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન. પિતૃવચન પરિપાલનાય. પિતાના વચનને સત્ય સિદ્ધ કરવા માટે રામ વનમાં જઈ રહ્યા છે. ક્યાંથી જઈ રહ્યા છે? અયોધ્યા. પાંચમી વિભક્તિ. અપાદાનમ. તો કર્તા, કર્મ, કરણ, સંપ્રદાનમ, અપાદાનમ આ બધાને કારક કહેવામાં આવે. પછી પાંચમું છે, છઠ્ઠું છે અધિષ્ઠાન. ક્યાં બેસીને? રથમાં બેસીને જઈ રહ્યા છે. અધિષ્ઠાન કહેવાય. શંકરાચાર્ય કહે છે બાહ્ય અનેક કારક વ્યાપાર નિષ્પન્નમ સત. આ કર્મ જે છે એ કર્મ ક્યારે નિષ્પન્ન થાય છે? બાહ્ય અનેક પ્રકારના જે કર્મ છે, અનેક પ્રકારના જે કારક છે એ કારક દ્વારા જ એ સિદ્ધ થાય છે. સમજ? પણ એ કર્મ શાના માટે થઈ રહ્યું છે? અવિદ્યાકૃતમ. અવિદ્યાને કારણે. આપણે આગળ જોઈ ગયા, કોઈ પણ કર્મ જ્યારે કરવામાં આવે છે તો એ કર્મ ફળની પાછળ મુખ્ય હેતુ તો શું છે? જો વિચારી જો, કોઈ પણ કર્મ જ્યારે કરવામાં આવી રહ્યું છે તો એ કર્મ કરવા પાછળનો હેતુ શું છે? કામ, ઈચ્છા. જો વિચાર, ઈચ્છાને કારણે જ આપણે કર્મ કરીએ છીએ. ઈચ્છાની પૂર્તિ છે. ઈચ્છા બે પ્રકાર છે, રાગ અને દ્વેષ. કોઈક વસ્તુ મને પ્રાપ્ત કરવી છે, કોઈક વસ્તુથી મારે છૂટવું છે. રાગ, દ્વેષ. જો વિચાર, તો કર્મ જે છે એ કામને કારણે છે, ઈચ્છાને કારણે છે. પણ ઈચ્છા કોને કારણે છે? વિચારી જો, આપણા મનમાં ઈચ્છા કેમ થઈ? આપણા મનમાં રાગ દ્વેષ કેમ જન્મે છે? કારણ કે મારે સુખી થવું છે. જો વિચાર, તો સુખી થવું છે, પણ સુખી કેમ થવું છે? કારણ કે હું દુઃખી છું. સમજ? પણ હું દુઃખી કેમ છું? અવિદ્યાકૃત. વિચાર, પોતાના સ્વરૂપનું જ્ઞાન આપણને નથી. આત્માના સ્વરૂપનું જ્ઞાન ન હોવાને કારણે, આત્માના આનંદ સ્વરૂપનું જ્ઞાન ન હોવાને કારણે શંકરાચાર્યજી છે ને પેલો એક શબ્દ બોલી દે, અવિદ્યાકૃત. પણ અવિદ્યાને કારણે શા માટે થાય? અવિદ્યા એટલે શું છે? મને રશિયન ભાષા નથી આવડતી, એ પણ અવિદ્યા છે. પણ એ અવિદ્યાની વાત નથી કરતા આપણે. અહીંયા અવિદ્યા એટલે શું છે? પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે. પોતાના સ્વરૂપના અજ્ઞાનને કારણે જ તમારે બ્રહ્મ બનવાનું નથી, આનંદ બનવાનું. તમે આનંદ સ્વરૂપ છો જ. સવારે આપણે ચર્ચા કરી જ રહ્યા. પોતાના આનંદ સ્વરૂપનું અજ્ઞાન હોવા, અવિદ્યા હોવાને કારણે બીજું આપણે સ્વસ્વભાવનો વ્યક્તિ છે. ગાય છે એ પણ એક જીવ છે. જો આ સમજો બરાબર.
અત્યારે એ જીવને ગાયની યોની મળી છે. પેલો કૂતરો છે એમ જ્યારે આપણે કહીએ છીએ તો ત્યાં પણ પેલો જીવ છે જ, જે જીવને કૂતરાની યોની મળી છે. આપણે પણ જીવ છીએ, આપણને મનુષ્ય યોની પ્રાપ્ત થઈ છે. પણ પ્રાણી યોની જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે પ્રાણીઓમાં જાતિની સભાનતા છે. જો સમજો બરાબર, કૂતરાને ખબર છે કે હું કૂતરો છું, ગાયને ખબર છે હું ગાય છું. ગાય બીજી ગાયને પણ ઓળખે, પછી ભલે એ જર્સી હોય. ગાય બીજી ગાયને ઓળખે છે, કૂતરો બીજા કૂતરાને ઓળખે કે આ કૂતરો છે, એટલે કે જાતિની સભાનતા એનામાં છે. પણ વ્યક્તિગત સભાનતા, જેને સ્વસભાનતા, સેલ્ફ અવેરનેસ અંગ્રેજીમાં જેને વ્યક્તિગત સભાનતા નથી એ લોકોમાં, પણ મનુષ્યમાં વ્યક્તિગત સભાનતા છે. અને વ્યક્તિગત સભાનતા હોવાને કારણે જ જે પોતાનું સ્વરૂપ છે એ જાણતો નથી, તો પોતાનું જે સ્વરૂપ નથી એને પોતાનું સ્વરૂપ માની લીધું. આપણે જોઈ ગયા દેહભૃત, હું દેહ છું, હું પ્રાણ છું, હું મન છું. અને એક વાર હું મન છું એમ કહી દીધું એટલે હું સુખી છું, હું દુઃખી છું. એટલે હું દુઃખી છું આપણે નિશ્ચય કરી જ લીધો છે. પણ પેલું દુઃખ આપણને સ્વીકાર્ય નથી. સત સ્વરૂપનું જ્ઞાન નથી એટલે હું મર્ત્ય છું. ચિત્ત સ્વરૂપનું જ્ઞાન નથી એટલે હું અજ્ઞાની છું. આનંદ સ્વરૂપનું જ્ઞાન નથી એટલે હું દુઃખી છું. જો વિચાર, હા, આપણે પોતાનું જે સ્વરૂપ છે એનાથી બિલકુલ વિપરીત આપણે અભિપ્રાય બનાવીને બેઠા છે. આ સમજો બરાબર? હા, પેલો હું દુઃખી છું, હું અજ્ઞાની છું, હું મર્ત્ય છું, પણ એ તમારું સ્વરૂપ નથી એટલે તમે એને સ્વીકારી શકતા નથી. સમજો બરાબર? તો પોતે જ પોતાના વિશે અભિપ્રાય બનાવી દીધો દેહભૃત. આપણે જોઈએ કે દેહાત્મ અભિમાની, દેહાત્મ અભિમાનીવાન. અને એને કારણે શું થવાનું? જે તમારું સ્વરૂપ નથી એને તમે તમારું સ્વરૂપ માની લીધું, તો પછી એનાથી છૂટવાનો પ્રયત્ન થવાનો જ છે. જેવી રીતે જળ જે છે, જળનું જે સ્વરૂપ છે, શીતળતા એનો સ્વભાવ છે. જો વિચાર, શીતળતા એ જળનો સ્વભાવ છે. એટલા માટે તમે જયારે જળને ગરમ કરો ને તો જળ જ્યારે આપણે ગરમ કરીએ અને જ્યારે એને એક બાજુ પર મૂકી દઈએ તો એ શું કરશે? એ ગરમીનો ત્યાગ કરી દે, પાછું ઠંડુ થઈ જાય. જો આ વિચારી દો. કેમ? કારણ કે અગ્નિ એનો સ્વભાવ નથી, ઉષ્ણતા એનો સ્વભાવ નથી. પણ તમે એમાં અગ્નિનો પ્રવેશ કરાવ્યો, જળ ગરમ થઈ ગયું, તો એ ઉષ્ણતા જે છે શું કરશે? એ ઉષ્ણતાનો ત્યાગ કરી દેશે, વળી પાછું એ શીતળ થઈ જશે. આમ કોઈ પણ વસ્તુ, જળ હોય કે ચેતન હોય, પોતાના સ્વભાવથી અન્ય જો કંઈક હોય તો એનો એ ત્યાગ કરી દે. જેમ જળ ઉષ્ણતાનો ત્યાગ કરે, એ જ રીતે તમે સચ્ચિત આનંદ સ્વરૂપ છો, પણ એ જાણતા નથી, અવિદ્યાકૃત. ન જાણવાને કારણે તમે સ્વસ્વભાન વ્યક્તિ હોવાને કારણે તમે તમારા વિશે અભિપ્રાય બનાવી દીધો, હું મર્ત્ય છું, અજ્ઞાની છું, દુઃખી છું. હવે એ તમારું સ્વરૂપ નથી એટલે એનાથી છૂટવા માટે શું કરશો? એના માટે છૂટવાનો પ્રયત્ન કરવાના જ આપણે. એટલે મર્ત્યપણાથી છૂટવા માટેની ઈચ્છા, કામ. જો વિચાર, દુઃખીપણાથી છૂટવા માટેની ઈચ્છા, અજ્ઞાનમાંથી છૂટવાની ઈચ્છા,
આ મૂળભૂત ઈચ્છા છે. આઈસ્ક્રીમની ઈચ્છા ને ફાફડાની ઈચ્છા અને પુત્રની ઈચ્છા એ પછીની વાત છે, પણ પેલી મૂળભૂત જે કામના આપણામાં પડેલી છે, એ મૂળભૂત જે ઈચ્છા છે, મર્ત્યપણામાંથી છૂટવું છે, અજ્ઞાનીપણામાંથી છૂટવું છે, દુઃખીપણામાંથી છૂટવું છે આપણે. અને એને ઈચ્છા થવાથી શું થવાનું? અવિદ્યા, કામ, કર્મ આ વિચાર. શંકરાચાર્યજી કહે છે કોઈ પણ કર્મ જે કરવામાં આવી રહ્યું છે, જે અનેક બાહ્ય અનેક કારકની મદદથી આપણે જે કર્મ કરી રહ્યા છે, એ કર્મ મૂળ ક્યાં છે? અવિદ્યાકૃતમ. વિચાર, અવિદ્યાને કારણે જ આપણે આ બધા કર્મ કરી રહ્યા છીએ. આપણે એવું માનીએ છીએ કે આ કર્મ કરીશ ને કર્મ કરીને હું સુખી થઈ જઈશ. એટલે શંકરાચાર્ય ભજગોવિંદમાં શું કહે છે? ગમે તેવી અવસ્થા, તદપી ન મુંછતી આશા પાશ. પેલી આશા છે આપણા મનમાં કે આટલા કર્મ કરીને હું સુખી થઈ જઈશ, આ પ્રાપ્ત કરીને હું સુખી થઈ જઈશ, આટલી ઈચ્છા પૂર્તિ કરીને હું સુખી થઈ જઈશ. અવિદ્યા, કામ, કર્મ. પણ એ કર્મ જે છે અવિદ્યાથી છે. જો વિચારી જો, તો ગઈકાલે મેં તમને કીધું એમ કે અવિદ્યાથી જે વસ્તુ ઉત્પન્ન થાય ને, એ વસ્તુ પ્રત્યે જ આપણે પહેલો પ્રશ્ન ઉઠાવવો પડે. દોરડાના અજ્ઞાનને કારણે સર્પ છે, તો ખરેખર સર્પ છે ખરો? જો વિચાર, વિચાર. અવિદ્યાથી જે વસ્તુ ઉત્પન્ન થઈ હોય એનું ખરેખર અસ્તિત્વ છે ખરું? સમજો, એના અસ્તિત્વ પર જ આપણે પ્રશ્ન ઉઠાવવાનો છે. હું અજ્ઞાની છું એમ જયારે આપણે નિર્ણય કર્યો છે, તો અજ્ઞાનથી છૂટવાનો પ્રયત્ન નથી કરવાનો, અજ્ઞાનીપણા પર જ પ્રશ્ન ઉઠાવવાનો કે ખરેખર હું અજ્ઞાની છું. જો વિચાર, દુઃખીપણાનો આપણે અધ્યારોપ કર્યો છે, તો હું ખરેખર દુઃખી છું એ પ્રશ્ન ઉઠાવવાનો. સર્પ બુદ્ધિ થઈ ગઈ. સર્પ બુદ્ધિને કારણે ભય છે, શરીરમાં કંપન છે, હૃદયના ધબકારા વધી ગયા છે, પરસેવો છૂટી રહ્યો છે, આંખ અકળ વિકળ થઈ રહી છે. જો વિચાર, તો સર્પથી જે ભય ઉત્પન્ન થયો, તો સર્પની નિવૃત્તિ કરવાની છે કે સર્પ પર જ પ્રશ્ન ઉઠાવવાનો છે? કારણ કે અજ્ઞાનથી જે જન્મ્યું હોય એ જ્યારે એનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે પણ એ નથી. જો સમજ, જ્યારે તમે સર્પ જોઈ રહ્યા છો ત્યારે પણ ત્યાં સર્પ છે જ નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આ કર્મ જે અવિદ્યાને કારણે જે ઉત્પન્ન થયા, અવિદ્યા કામ કર્મથી જે કર્મ ઉત્પન્ન થયા છે, એ અવિદ્યાને કારણે હોવાથી કેવા છે? ઇન્દ્રજાલ માયા ઉપપમમ. ઇન્દ્રજાલ, ઇન્દ્રજાલ એટલે જાદુગર. જો આવે છે, જેમ પેલો જાદુગર આપણને અનેક વસ્તુ બતાવે. જાદુગર કઈ કેટલી વસ્તુ, પેલું પાણી કાઢે, જો પેલો લોટો પડ્યો હોય, કળશ હોય, એમાંથી શું થાય? પેલું પાણી નીકળે. અચાનક જ એની બાહીમાંથી શું થાય? કપડું નીકળે. અચાનક જ પેલું કબૂતર નીકળે. તો જાદુગર આપણને જે દર્શાવી રહ્યો છે એ ખરેખર છે ખરું નહીં. શંકરાચાર્ય દ્રષ્ટાંત આપે છે ઉપપમ, એટલે કે એના જેવું. જેમ પેલો જાદુગર આપણને અનેક વસ્તુ દર્શાવે, માયા, એ જ રીતે માયા પણ જે છે,
જાદુગરની માયાને કારણે આપણે અનેક વસ્તુનો અનુભવ કરી રહ્યા છે, પણ એ ખરેખર છે નહીં. એટલે શંકરાચાર્યજી કહે છે આ કર્મ જે થઈ રહ્યા છે, આ 3 પ્રકારથી કર્મફળની વાત ભગવાન કહી રહ્યા છે, પણ આ 3 પ્રકારથી જે કર્મફળ છે, ત્રિવિધમ ત્રિપ્રકારમ કર્મણઃ ધર્મ અધર્મ લક્ષણસ્ય ફલમ. જો વિચાર, કર્મ 2 પ્રકારથી છે, ધર્મ અને અધર્મ. પણ એ કર્મ મૂળમાં જ એ કર્મ કેમ કરીએ છીએ? એટલે શંકરાચાર્યજી કહે છે મહામોહ કરમ. જો વિચાર, માયાદેવીએ જે છે મોહ કરી દીધો છે. આપણને એવા માયાદેવીએ મોહિત કરીને રાખ્યા છે કે કર્મમાંથી છૂટે જ નહીં. કંઈ પણ કહીએ ને તો પેલો કર્મ કરવામાંથી એનો બુદ્ધિ અટકે જ નહીં. અને એટલે ભગવાન આગલા શ્લોકમાં શું કહી ગયા? નહીં દેહ ભૃતામ શક્યમ તક્તુમ કર્મ અશૈષતઃ કર્માણી. અજ્ઞાનને કારણે એ કર્મનો ત્યાગ કરી શકે એમ છે જ નહીં. જો વિચાર, અવિદ્યા દેવીને કારણે એવા મોહિત થઈને આપણે બેઠા. અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવઃ. જો એવા મોહિત થઈને આપણે બેઠા. અને મોહ કેવો? મહામોહ કરમ. શંકરાચાર્યજી પેલું વિશેષણ દર્શાવે, મહામોહ. કેમ કે મહામોહ શા માટે કહો છો તમે? કારણ કે એને આપણે મોહ માનતા જ નથી, સત્ય જ માનીને ચાલીએ છીએ. આ જગત પ્રત્યે, આ જગતના સંબંધો પ્રત્યે આપણને એવી સત્ય બુદ્ધિ થઈ ગઈ છે કે એના પ્રત્યે આપણે ક્યારે પ્રશ્ન ઉઠાવતા જ નથી. અને ધારો કે પણ કોઈ આવીને એમ કે આ જગત મિથ્યા, તો એના પર પ્રશ્ન આપણે ઉઠાવીએ. જો વિચારી જો, જગતને મિથ્યા જ્યારે કહેવામાં આવે તો એના પર આપણે પ્રશ્ન ઉઠાવીએ, પણ જગત સત્ય રૂપે આપણે જોઈ રહ્યા છે એના પર આપણે પ્રશ્ન જ નથી ઉઠાવતા. આને જ કહેવાય મહામોહ. વિચારી, એટલે ભગવાન કહે છે આ અવિદ્યા દેવી જે માયા દેવી જે છે કેવી છે? દૈવી હિ એષા ગુણમયી મમ માયા દુરત્યયા. આવી છે માયા એવો મોહ કરીને રાખ્યો છે કે પેલો એનાથી છૂટવાનો આપણે પ્રયત્ન કરતા જ નથી. આપણે જે કરી રહ્યા છે એના પર આપણે પ્રશ્ન ઉઠાવતા જ નથી. આને જ મહામોહ કહેવાય. અને ધારો કે પણ કોઈ આવીને કહે તો એને માનવા આપણે તૈયાર નથી. વિચાર. અને એટલે શંકરાચાર્ય કહે છે અવિદ્યાને કારણે, અવિદ્યાકૃતમ. આ જે કર્મ થઈ રહ્યા છે, આ કર્મ જે નિષ્પન્ન થઈ રહ્યા છે, અવિદ્યાને કારણે છે, મહામોહ કરનાર છે. સમજ? આપણે આ જગતમાં એવી સત્ય બુદ્ધિ કરીને બેઠા છે, ભલે ને આપણે ગમે એટલું વેદાંત સાંભળીએ, ગોળ ફરીને પાછો ત્યાં જ આવે. ચણો હોય ને, ચણો એને શેકવામાં આવે. શેકીએ ને જ્યારે એને, ચણા જે શેકે ને જોવા જેવું છે. એટલે વિશેષ પ્રકારની ખાડાવાળી તાવી હોય, કલેડી કહેવાય એને. પેલી કહેવત એવી છે કે પેલો કલેડીનો ચરણો હોય ને, એ ચણો ગમે એટલો ઉછળે પણ પડે પાછો ત્યાં જ. જો એટલે મેં કીધું એ શેકે ને જોવા જેવો, તો પછી તમને ખબર પડે. એટલે ચણાને શેકવામાં આવે, એ ઉછળે, જ્યારે એ ફૂટે ચણો, ચણો શેકાય ત્યારે ફૂટે, એ ફૂટીને ઉછળે. જો આવી જાય, ઉછળીને પાછો ત્યાં જ પડે. એમ આપણી બુદ્ધિ એવી જ છે. ગમે એટલું વેદાંત શ્રવણ કરીએ, ગમે એટલું ભક્તિ કરીએ, પાછા ઉછળીને પાછા એ જ પત્નીને, એ જ પુત્રને, એ જ ઘરને, એ જ ધનને, એ જ ખટપટ. 18મો અધ્યાય આપણે ભણી રહ્યા. જો વિચારી જોજો,
બીજા અધ્યાયમાં જ ભગવાને કહી દીધું, અસતઃ ભાવઃ ન વિદ્યતે, ત્યાં જ કહી દીધું. જે અસત છે, જે વિકારી છે, હકીકતમાં વાસ્તવિક રૂપથી એનું કોઈ અસ્તિત્વ જ છે જ નહીં. પણ એને આપણે છે માનીને ચાલી રહ્યા છે. જે નથી એને આપણે છે માનીને ચાલી રહ્યા છે, અને તમે જે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે એની આપણે અવગણના કરી રહ્યા છે. એના પ્રત્યે આપણે ધ્યાન આપતા જ નથી. અનેક સાધુઓ છે, અનેક સાધકો છે, પણ પેલા આત્મતત્વની ચર્ચા એને કઈ રસ નહીં. હા સ્વામીજી, અમે ત્યાં ગયા હતા. હા, શું થયું? 1.25 લાખ લિંગની પૂજા કરી. આપણે આમ જ મજા પડે, કર્મમાં જ મજા આવે. પણ પેલો નિષ્ક્રિય આત્મા જે છે, એટલે શું કીધું? મહામોહ, મહાન મોહ કરીને બેઠો. કેમ? જે છે એને આપણને જોવા દેતી નથી, અને જે નથી એને આપણે સત્ય માનીને ચાલીએ છીએ. મોટા મોટા આશ્રમમાં જઈ આવો, કોઈ આત્મ તત્વની ચર્ચા નહીં, કોઈ પરમાત્મા તત્વની ચર્ચા નહીં. આવી ગઈકાલે મેં કીધું એમ, જે 99% સંસારીઓ છે એ તો અર્થ અને કામમાં જ પડેલા, એની તો આપણે ચર્ચા કરતા જ નથી. પણ જેને આ સંસાર પ્રત્યે વૈરાગ્ય થઈ ગયો છે, જે સાધક બની ગયો છે, જેને મોક્ષની ઈચ્છા છે, એ પણ ક્યાં અટવાયો છે? આ કર્મમાં જ અટવાયો છે. સ્વામીજી ઋષિકેશ ગયા. હા, હરકી પેઢી પર ગંગા આરતીના દર્શન. એને એટલું બધું મહાન લાગે. તો આવી ચાલ પેલું બ્રહ્મ જ્ઞાનની ચર્ચા કરે એ કઈ ઋષિકેશ મારી સાથે બધા આવે એને આ જ હોય. પેલી જે ચર્ચા કરવામાં આવી, પ્રવચન કરવામાં, એને કઈ બપોર પડે ને ચાનો સમય થાય ને એટલે તરત આવીને કે સ્વામીજી અમે હરકી પેઢી છે, ગંગા દર્શન કરીએ. અલે તું ઋષિકેશમાં જ બેઠો છે ને ગંગા કિનારે જ બેઠો છે. અને એટલે એ ભગવાન કહી રહ્યા છે, સંસારીની તો આપણે જે કર્મઠ છે, જે સંસારી છે એની તો આપણે વાત જ નથી કરતા, પણ જે સાધક છે એ પણ શું છે? મહામોહ કરમ. કેમ? પ્રત્યેગાત્મ ઉપસર્પી ઇવ. વિચાર, પ્રત્યેક આત્મા જે છે એના પ્રત્યે આપણી દ્રષ્ટિ જતી જ નથી. સૌથી મોટો મોહ તો કયો છે? કે તમે આનંદ સ્વરૂપ છો અને તમે આનંદ બહાર શોધી રહ્યા છો. લહર ઢૂંઢે લહર કો, કપડા ઢૂંઢે સૂત, જીવ ઢૂંઢે બ્રહ્મ કો, તીનો ઊત કે ઊત. આવી જાય, જે તમે છો એને જ તમે શોધી રહ્યા છો. મહામોહ ખરમ પ્રત્યેગાત્મ ઉપસર્પી ઇવ. પણ આ બધી વસ્તુ કોને આશ્રિત છે? પ્રત્યેગાત્મ ઉપસર્પી. પ્રત્યેક આત્માને આશ્રિત જ છે. અવિદ્યાનું અધિષ્ઠાન પણ એ ચૈતન્ય સ્વરૂપ આત્મા તમે છો, કર્મનું અધિષ્ઠાન પણ તમે જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, પણ એ આત્મા પર દ્રષ્ટિ જતી જ નથી. કેમ? મોહ કરમ. અવિદ્યા દેવી એવો મોહ કરીને રાખ્યો છે, મહામોહ કરમ. આવી જાય, સમજો બરાબર. આપણે કર્મ પર, કર્મફળ પર, જન્મ મૃત્યુ પર પ્રશ્ન ઉઠાવતા જ નથી, એને સત્ય માનીને જ ચાલી રહ્યા છે. એટલે તે બધા બાબાઓની દુકાન ચાલે. જો આ સમજો, આ બધા બાબાઓની દુકાન કોને કારણે ચાલે? આ બધા કર્મોમાં જ આપણને શ્રદ્ધા છે. આ કર્મ કર્યું ને પેલું કર્મ કર્યું ને અહીંયા ગયા ને ત્યાં ગયા ને. પણ એ અવિદ્યા જનિત જે કર્મ અને કર્મનું ફળ જે છે, જો આ વિચાર, કર્મથી ઉત્પન્ન જે કર્મ ફળ જે છે, કર્મ પણ ચૈતન્યને આશ્રિત છે, કર્મ ફળ જીવાત્માને આશ્રિત જ છે.
ફલ ઇવ ફલગુતયા લયમ અદર્શનમ ગચ્છતિ ઇતિ ફલમ જ આમ પેલું કર્મ કરવામાં આવ્યું તો એનું કર્મફળ ઉત્પન્ન થવાનું જ છે. ત્રિવિધમ કર્મણ ફલમ, કર્મ કર્યું એટલે કર્મફળ ઉત્પન્ન થવાનું જ. જો એટલા માટે હું કહું તમને, આગળ આવશે આ બધી ચર્ચા, કે તમે માનતા હોય કે નાના મોટા અધર્મ કરીને અમે છટકી જઈએ, કોઈ છટકી શકે એમ છે જ નહીં. અને તમે એમ માનતા હોય કે આ તો બહુ નાનું કર્મ છે, કોઈ કર્મ નાનું છે જ નહીં. આ સમજજો, જ્યારે એનું કર્મ ફળ મળે ને ત્યારે આપણને અક્કલ આવે. તમને એમ લાગતું હોય કે આ નાનું જૂઠ છે. હવે નાના હતા ને, ઘરમાં અમે 5 બાળકો, મોટા બેનના લગ્ન થઈ ગયા, તો બાપુજી અમને બહુ સરસ કહેતા કે એક વાર તમને જો 5, જો એ વખતે તો પેલો એક આનો એટલે બહુ મોટી વસ્તુ હતી. આજે 40 વર્ષ પહેલા તમે જુઓ ને, 40-50 વર્ષ પહેલા પેલું એક આનો, 4 આના, 8 આના, તો કેટલું આવી જતું. એટલે અમને એવું કહેતા કે 4 આના માટે જો તમને એક વાર જૂઠું બોલવાનું તમે કરશો, પછી 4 લાખ માટે જૂઠું બોલવા આપણને શરમ નહીં આવે. સમજો. પણ આજકાલ તો માતા પિતા જ પેલા પાસે જૂઠું બોલાવે. પેલો ફોન આવે એટલે કહી દે, શું રમણ કાકાને કહી દે પપ્પા સૂતા, અને આ ડાયો પાછો આપણો. હા કાકા, પપ્પાએ કીધું કે પપ્પા સૂતા છે. એટલે આપણે તો જૂઠું બોલવામાં કોઈ સંકોચ શરમ છે જ નહીં, પણ બાળકોની પાસે આપણે જૂઠું બોલાવડાવીએ. કોઈ ભગવાન જે કહી રહ્યા છે ને, કર્મણ ફલમ, કોઈ આ કર્મના ફળથી છટકી શકે એમ છે જ નહીં. આ સમજો. એટલા માટે ઉપનિષદમાં ઋતમ પિબંત સુકૃતસ્ય લોકે, આ કર્મફળને ત્યાં ઋતમ કહેવામાં આવે. તો ત્યાં પ્રશ્ન કરવામાં આવ્યો, કર્મફળને ઋતમ એટલે કે સત્ય કેમ કહ્યું? અવશ્યમ ભાવી, શંકરાચાર્ય કહે છે એ અવશ્ય ઉત્પન્ન થવાનું. તમે કર્મ કર્યું, કર્મફળ ઉત્પન્ન થવાનું જ છે. હું તો હંમેશા એટલા માટે આ ભીષ્મ પિતામહનું દ્રષ્ટાંત, જ્યારે બાણશૈયા પર ભીષ્મ પિતામહ સૂતા હતા, ત્યાં સમજો આપણે બોલીએ ને આ વાક્ય, પણ અર્જુને અનેક બાણ એમના શરીરમાં મારેલા, છાતીમાંથી, પેટમાંથી, હાથમાંથી. જો એ બાણ શૈયા પર હતા. એ બધા બાણ જે હતા એમના શરીરમાંથી આર પાર નીકળેલા બાણ હતા. આપણે તો એક પેલો કાંટો વાગ્યો હોય ને, આખો દિવસ પેલો આંગળી આમ કર્યા જ કરીએ. આપણે એક કાંટો આપણે સહન નહીં કરી શકીએ. અનેક તીર, અનેક બાણ એમના શરીરમાંથી આર પાર નીકળેલા, અને ઈચ્છા મૃત્યુ એમને હતું. એટલે એમણે નિર્ણય કરેલો, ઉત્તરાયણમાં જ હું જીવ છોડીશ. તો ઉત્તરાયણ સુધી એ બાણ શૈયા પર રહ્યા. કેવી રીતે રહ્યા હશે ને, એ જ પ્રશ્ન છે આપણા માટે. કેટલું બધું, કેટલી બધી પીડા. એટલે ભગવાન શ્રી કૃષ્ણને એકલા બોલાવ્યા એમણે, અને એમણે ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન કર્યો. જ્યારે ભીષ્મ પિતામાં બાણ શૈયા પર હતા, ત્યારે ઓછામાં ઓછી એમની 130 વર્ષની આયુષ્ય એમનું હોવું જોઈએ. આ સમજ. અર્જુન જ 80 વર્ષનો હતો. એટલે કહે છે કે ભગવાન, જ્યાં સુધી મારી સ્મૃતિ જાય છે, મેં ક્યારેય કોઈ પાપ કર્મ કર્યું નથી, કોઈ અધર્મ મેં કર્યો નથી.
આને કહેવાય ભીષ્મ પિતા. મેં કોઈ અધર્મ કર્યો નથી ભગવાન, ક્યારેય મેં અધર્મનો પક્ષ લીધો નથી. તો એવું તે કયું કર્મ છે જેને કારણે મારે આ બાણ શૈયા પર સૂવું પડે છે? ત્યારે ભગવાન કહે છે, જો ભગવાન પણ એમને બહુ સન્માન આપતા, પ્રણામ કરતા. ભગવાન કેમ? ભીષ્મ પિતા. તો ભગવાને કહ્યું કે પિતામાં તમને યાદ નથી, એમ નહીં, તમને ખબર જ નથી. જા સમજો, અજાણતા થયેલી વસ્તુ છે. તો કે શું થયું હતું ભગવાન? કે તમને એટલું તો યાદ હશે કે જ્યારે માં ગંગા પાસે તમે યુદ્ધ નીતિ શીખતા હતા, એ વખતે તમે એકવાર જંગલમાંથી પસાર થતા હતા અને તમે અશ્વ પર બેસીને જતા હતા, ત્યારે તમે જોયું કે પગદંડી પર એક સાપ છે. એટલે તમે ઘોડાને અટકાવી દીધો, સાપ બચી ગયો. પણ તમને એમ થયું કે તમારા પછી બીજું કોઈક આવશે ને આ સાપ અહીંયા આગળ જે છે એ મરી જાય. એટલે તમે શું કર્યું? તો તમે પેલું ભથ્થામાંથી એક તીર કાઢ્યું અને તીરથી જ તમે એ સાપને ઉંચકી લીધો. ત્યાં સુધી તો બરાબર હતું કે તમે એવું સાપને બચાવવા માટે પ્રયત્ન કર્યો, પણ તમારી ભૂલ એ થઈ કે એ સાપ જે તમે ઉંચક્યો અને તમે જે નાખ્યો એને એ ક્યાં પડ્યો ને એ તમે નહીં જોયું. તમે એને ક્યાં નાખ્યો ને એ તમે નહીં જોયું અને તમે ત્યાંથી નીકળી ગયા. એ સાપ કાંટાળી ઝાડી પર પડ્યો અને બધા કાંટા જે છે એના શરીરમાં લાગી ગયા અને ત્યાંથી સાપ નીકળી શક્યો જ નહીં અને એના શરીરમાંથી લોહી નીકળવા માંડ્યું. એટલે ત્યાં અનેક પ્રકારના જંગલમાં જે જીવ જંતુ છે, કીડી છે, મંકોડા છે, આ બધા ત્યાં આવ્યા અને એના શરીરને ડંખ મારે. તો કે જે ત્યાં પેલા સાપની ગતિ થઈ ને એ જ ગતિ તમારી અત્યારે અહીંયા. જેમ પેલા સાપના શરીરમાં અનેક કાંટાઓને કારણે એ કાંટા એ તમારું અત્યારે છે. જો એટલે હું તમને વારંવાર કહું, ભલે અધર્મથી તમને નાના નાના લાભ ફાયદા થશે, પણ દીર્ઘ દ્રષ્ટિથી જોઈએ ને તો એ નુકસાનકારક છે. અને તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો કોઈ અધર્મ જો તમે કરતા હો તો કોઈ પ્રકારે બ્રહ્મજ્ઞાનની શક્યતા જ નથી. ભગવાન કેમ અહીંયા કર્મફળની ચર્ચા કરી રહ્યા છે? કારણ કે આગળ આ બધી ચર્ચા આવશે. કર્મ જે છે, ધર્મ ને અધર્મ લક્ષણ જેનું છે, કર્મણઃ ધર્મ ધર્મણા લક્ષણસ્ય ફલમ. કર્મના બે જ લક્ષણ છે, ધર્મ અને અધર્મ. અધર્મ તમને ક્યારેય કોઈ પ્રકાર સુખી નહીં થવા દે. એટલે માટે ભગવાન કહે છે 3 પ્રકારથી એ કર્મફળ છે. પણ એ કર્મફળ ઉત્પન્ન ક્યાંથી થાય? કોને કારણે? અવિદ્યાકૃત, અવિદ્યાને કારણે. પણ એ કર્મનો આશ્રય પણ કોણ છે? ચૈતન્ય સ્વરૂપ આત્મા, પ્રત્યેક આત્મા ઉપસર્પી એવં. તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. કર્મનો આશ્રય પણ એ જ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, કર્મફળનો આશ્રય પણ એ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. પણ એ કર્મફળ કેવું છે? કર્મ અનિત્ય છે તો કર્મફળ પણ કેવું હોવાનું? ફલગુતયા લયમ અદર્શનમ ગચ્છતિ ફલમ. કર્મ અનિત્ય છે તો કર્મફળ પણ અનિત્ય જ છે. ગમે એવું મહાન પુણ્ય કર્મ તમે કરો પણ એનું કર્મફળ એક દિવસ તો એનો અંત આવવાનો જ છે.
આ તો ગઈકાલે આપણે જોયું એમ ભગવાન આગળ કહી જ ગયા, તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. ગમે એવું મહાન પુણ્ય કર્મ કર્યું હોય, પુણ્ય કર્મને કારણે તમને સ્વર્ગલોકની પ્રાપ્તિ પણ થશે. અને તે ઉષિત્વા શાશ્વત દીર્ઘકાલ પર્યંત તમે ત્યાં સ્વર્ગમાં રહેશો. દીર્ઘકાલ પર્યંત સ્વર્ગમાં રહ્યા પછી પણ જો વિચાર, તમારે તો છેવટે એને છોડવું જ પડવાનું છે. ગમે એટલું વિશાળ, ગમે એટલો અનંત કાળ સુધી તમે ભલે સ્વર્ગમાં રહો એમ કહીએ, પણ એ પુણ્ય ક્ષીણે પુણ્ય, એ પુણ્ય પૂરું થઈ જશે એટલે નીકળવાનું છે. આ ભગવાન કહી રહ્યા છે કે આ કર્મનું ફળ છે. ફળ છે એનો શું થયો? એક દિવસ એનો અંત આવવાનો છે, અનિત્ય છે. પણ અવિદ્યાજનિક જેટલા પણ કર્મ છે એ કર્મનું ફળ અવશ્ય ઉત્પન્ન થવાનું. અને એટલે ભગવાન કહી રહ્યા છે અનિષ્ટમ ઇષ્ટમ મિશ્રમ ચ ત્રિવિધમ કર્મણઃ ફલમ. અર્જુન, કર્મ કર્યો એટલે કર્મ ફળ મળવાનું જ છે. પણ ફળ શબ્દ દ્વારા ભગવાન કહી રહ્યા છે કે જેમ આ ફળ જે છે, કોઈ પણ વૃક્ષ પર, કોઈ પણ છોડ પર ફળ જે થાય એ ફળ એક દિવસ શું થઈ જાય? એનો નાશ થઈ જ જાય. એ જ રીતે આ કર્મફળ પણ અનિત્ય છે, એનો નાશ અવશ્ય થવાનો છે. પણ એ કર્મફળ કોને માટે છે? એટલે બીજી પંક્તિમાં ભગવાન કહી રહ્યા છે ત્રિવિધમ કર્મણઃ ફલમ ભવતી અત્યાગીનામ. કોને માટે આ કર્મફળ છે? અત્યાગીનામ. અત્યાગીનામ એટલે કે જે સંસારી છે, જે અવિદ્યા છે, અજ્ઞાની જે છે, અત્યાગી, જેને આ ત્યાગ, હું અકર્તા અભોગતા આત્મા છું, એ દ્વારા જેને કર્મનો ત્યાગ કર્યો નથી. જો આ સમજ, કર્મનું ફળ જે છે અત્યાગી નામ. આ સમજ, જેને અકર્તા અભોગતા આત્માનું જ્ઞાન પ્રાપ્ત જ નથી કર્યું. તદ એતદ લક્ષણમ ફલમ ભવતી અત્યાગીનામ અજ્ઞાનામ કર્મિણામ. જે કર્મઠ છે, જેને કર્મમાં શ્રદ્ધા છે, જે અજ્ઞાની છે, જેને હજી આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું નથી અને જેને કર્મમાં જ શ્રદ્ધા છે, એવા લોકો માટે આ ત્રિવિધમ કર્મણ ફલ. નતુ સંન્યાસીનામ. જો આગળ આપણે જોઈ ગયા કે અર્જુન ત્યાગ અને સંન્યાસની વ્યાખ્યા પૂછી ત્યારે ભગવાને પેલો ત્યાગની ચર્ચા કરી. સમજો, પણ પેલો સંન્યાસ જે છે, સંન્યાસ, જ્યારે પણ ભગવાને સંન્યાસ શબ્દનો પ્રયોગ કર્યો છે તો એ સંન્યાસ એટલે કોણ છે? એટલે શંકરાચાર્ય સ્વયં અહીંયા દર્શાવે છે કે સંન્યાસી એટલે કોણ? જે અજ્ઞાની છે, અત્યાગી છે, એ કોણ છે? અપરમાર્થ સંન્યાસીના પ્રેત્ય શરીર પાતાત ઉર્ધ્વમ. જેને અપરમાર્થ સંન્યાસી, અપરમાર્થ સંન્યાસી એટલે શું છે? જેને પરમ તત્વના દર્શન કર્યા વિના જ આ કર્મનો ત્યાગ જો એ કરી દે, કર્મનો ત્યાગ કરો તો કર્મનો ત્યાગ કરવામાં પણ શું છે? એ પણ કર્મ જ છે. જો વિચાર, આગળ આપણે જોઈ ગયા ચોથા અધ્યાય, હું કઈ કર્મ કરતો નથી, એ પણ શું છે? કર્મ જ છે. કેમ? કારણ કે ત્યાં કર્તૃત્વ છે. ન કરો, કર્મ ન કરવાનું કર્તૃત્વ છે. કર્તૃત્વને કારણે એ પણ શું છે? કર્મ જ છે. અને એટલે ભગવાન શંકરાચાર્યજી કહે છે અપરમાર્થ સંન્યાસીના પ્રેત્ય. જે અસન્યાસી છે, જેને પરમાર્થ દર્શન નથી કર્યા, એની દ્રષ્ટિએ પ્રેત્ય, પ્રેત્ય એટલે શું છે? શરીર પાતાદ ઉર્ધ્વમ. આ શરીર છોડ્યા પછી એ બધા કર્મનું ફળ તમને પ્રાપ્ત થવાનું જ છે. પ્રેત્ય.
અહીંયાથી આગળ શરીર છોડીને આગળ જઈએ ને પ્રેત્ય કહેવાય. અને એટલે શંકરાચાર્ય કહે છે કે જે સંન્યાસી છે, જે અપરમાર્થ સંન્યાસી છે, જેણે પારમાર્થિક તત્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી, એને તો આ કર્મનું ફળ આ શરીર છોડ્યા પછી એ કર્મનું ફળ મળવાનું જ છે. કોઈ તમને નહીં છોડે. આ સમજ. ધર્મ કર્યો છે તો પુણ્ય મળવાનું જ છે, અધર્મ કરીએ તો પાપ મળવાનું જ છે. આ સમજ. અત્યાગી નામ પ્રેત્ય, જે અજ્ઞાની છે, આ શરીર છોડ્યા પછી આ કર્મનું ફળ એને અવશ્ય પ્રાપ્ત થાય. ન તો સંન્યાસી નામ ક્વચિત, પણ જે સંન્યાસી છે એને ક્યારેય આ પ્રાપ્ત થતું. કેમ? પરમાર્થ સંન્યાસી નામ પરમહંસ પરિવ્રાજકા નામ કેવલ જ્ઞાન નિષ્ઠા નામ ક્વચિત. ક્વચિત ક્યારેય પણ નહીં. જે જ્ઞાન નિષ્ઠ છે, જે તત્વ જ્ઞાનમાં જેની નિષ્ઠા થઈ ગઈ છે, એને આ શરીર છોડ્યા પછી કોઈ કર્મફળ પ્રાપ્ત થતું નથી. પણ એ કોણ છે? પરમાર્થ સંન્યાસી નામ, જેણે પોતાને અકર્તા અભોગતા આત્મા જાણી લીધો છે. એને જ્ઞાન પછી ગમે એટલા એ કર્મ કરે, કોઈ કર્મફળ એને માટે ઉત્પન્ન થતું જ નથી. કેવલ જ્ઞાન નિષ્ઠા નામ, આ જેને આ તત્વ જ્ઞાનમાં જ જેની નિષ્ઠા થઈ ગઈ છે. જો એટલે હું તમને કહું, કર્મ પર તમારી જેટલી શ્રદ્ધા છે એટલી જ શ્રદ્ધા તમે બ્રહ્મ જ્ઞાન પર કરો. બ્રહ્મ જ્ઞાન પર, ગુરુ પર, શાસ્ત્ર પર, તત્વ પર શ્રદ્ધા કરો. તત્વ જ્ઞાન જ તમને આ બધાથી મુક્ત કરશે. આ સમજો. તત્વ જ્ઞાનથી આ બધાથી તમારી મુક્તિ થઈ જશે. કેમ? કારણ કે તત્વ જ્ઞાન રૂપી અગ્નિ દ્વારા સર્વ કર્મ બળીને ભસ્મ થઈ. આમ જે સંચિત કર્મ છે એ તો રહેતા જ નથી. આગામી કર્મ, આ જ્ઞાન પછી જે કર્મ કરવામાં આવે એ અકર્તા અભોગતા આત્માનું જ્ઞાન હોવાને કારણે એને માટે કોઈ કર્મફળ ઉત્પન્ન કરતા જ નથી. ભગવાન કહે છે આ 3 પ્રકારના કર્મફળ જે છે એ કોને માટે છે? જે પોતાને કરતા ભોગતા માને છે, જેણે એનો ત્યાગ કર્યો નથી. પણ જેણે અકર્તા અભોગતા આત્માનું જ્ઞાન મેળવી લીધું એવા સંન્યાસીને માટે કોઈ કર્મફળ નથી. નહીં કેવલ સમ્યક દર્શન નિષ્ઠા વિદ્યાદિ સંસાર બીજમ ન ઉન્મૂલયંતિ કદાચિત ઇત્યર્થ. શંકરાચાર્ય કહે છે જેણે અવિદ્યા રૂપી સંસાર બીજને નાશ કરી દીધો છે. ઉન્મૂલન એટલે કે મૂળ સહિત જેણે એને કાઢી નાખ્યું. એને કોઈ પણ પ્રકારે કોઈ કર્મફળ મળે એવી કોઈ શક્યતા જ નથી. કારણ કે જ્ઞાન દ્વારા, જો વિચારી લો, જ્ઞાન દ્વારા આ સંસાર બીજ જે છે એ બધાનો નાશ થઈ જ જવાનો. એનો નાશ ન થાય એવું ક્યારેય ન બને. બે નકારાત્મક છે. કેવલ સમ્યક દર્શન નિષ્ઠા, જ્ઞાનમાં જે નિષ્ઠા પ્રાપ્ત કરવાની છે એ જ્ઞાનની નિષ્ઠા જે છે એ અવિદ્યાદી સંસાર બીજનું ઉન્મૂલન એટલે કે મૂળ સહિત એનો નાશ ન કરે એવું ક્યારેય નહીં બને. ન ભવતી. તત્વ જ્ઞાનથી સર્વ કર્મનો નાશ થઈ જાય છે. તત્વ જ્ઞાનને કારણે ગમે એટલા કર્મ કરવા છતાં પણ કોઈ કર્મફળ એને માટે ઉત્પન્ન થતું જ નથી. ભગવાન સ્પષ્ટ રીતે અહીંયા કહી રહ્યા છે. અત્યાગી જે છે, જેણે હજી કર્તૃત્વ ભોક્તૃત્વનો ત્યાગ કર્યો નથી, એને માટે આ કર્મફળ છે અર્જુન. પણ જેણે અકર્તા અભોક્ત જ્ઞાન પ્રાપ્ત સમ્યક દર્શન જેણે કરી લીધા છે એને માટે કોઈ પ્રકારના કર્મફળ છે જ નહીં. એને કોઈ કર્મફળની પ્રાપ્તિ થતી. એનો અર્થ શું થાય?
જ્યાં સુધી પેલું કર્તૃત્વ ભોક્તૃત્વ છે, અજ્ઞાન છે, અવિદ્યા છે, ત્યાં સુધી આ બધી ખટપટ ચાલુ જ રહેવાની. જો એટલે મેં તમને કીધું કે સાધક બન્યા પછી પણ અવિદ્યાની નિવૃત્તિ માટે કોણ પ્રયત્ન કરે છે? તત્વચિંતન કોણ કરે? કોઈ નહીં. આ સમજ, કોઈને એ તત્વચિંતનમાં કે તત્વજ્ઞાનમાં મોક્ષમાં કઈ રસ જ નથી. એમને એ આશ્રમ જીવન જીવવામાં જ આનંદ આવી રહ્યો છે. કારણ કે વૈરાગ્યનો આનંદ છે. જો વૈરાગ્યનો પણ એક આનંદ હોય, ત્યાગનો પણ એક આનંદ. મહારાજશ્રી બહુ સરસ કહેતા કે પેલા વૈરાગ્યના આનંદમાં જે લોકો પડી રહ્યા છે, એટલે પેલું સ્વરૂપના આનંદનું જ્ઞાન થતું જ નથી. કેટલાક લોકો છે એને ધ્યાનના આનંદ, એને રસાસ્વાદ કહેવાય. જો આવશે આ માંડુક્ય ઉપનિષદ, ધ્યાનમાં જે શાંત વૃત્તિ જે છે એ શાંત વૃત્તિના આનંદમાં જે પડેલો છે, એટલે ત્યાંથી આગળ વધે જ નહીં. સમાધિનો આનંદ છે એ સમાધિના આનંદમાં જે પડેલો છે, એટલે પેલો સ્વરૂપનો આનંદ મળતો જ નથી. આ સમજ. આમ પેલો વૈરાગ્યના આનંદમાં, ધ્યાનના આનંદમાં આપણે જોઈ ગયા બધું પંચદશીમાં. એવું છે. ધ્યાનનો પણ એક આનંદ છે. યોગાનંદમાં આપણે જોયું આ બધું. બ્રહ્માનંદે યોગાનંદ આવી છે. પેલો યોગનો પણ એક આનંદ છે, ત્યાગનો પણ આનંદ છે, વૈરાગ્યનો પણ આનંદ છે. આપણે આ બધા આનંદમાં જ પડેલા છે. ભક્તિનો પણ એક આનંદ છે, જપમાં પણ એક આનંદ છે. આપણે એમાં જ પડેલા છે. એ આનંદથી આપણે ઉપર ઉઠતા જ નથી. વિષય આનંદ છોડી દીધો. સાધુ જીવનની જે જીવન શૈલી જે છે એમાં જ એને આનંદ આવી રહ્યો. એટલે પેલો બ્રહ્માનંદની તેને ચિંતા જ નથી. એટલે ભગવાન અહીંયા કહી રહ્યા છે કે જ્યાં સુધી એ સમ્યક દર્શન નિષ્ઠા જે છે, જ્યાં સુધી સમ્યક દર્શન નિષ્ઠા નહીં થાય ત્યાં સુધી, સમજો આગળ કહે છે ભગવાન, યા નિષ્ઠા આપણે જોઈ ગયા. જ્ઞાનમાં જ્યાં સુધી આપણે નિષ્ઠા નહીં થાય ત્યાં સુધી આ કર્મનું ફળ આપણને પ્રાપ્ત થતું જ રહેવાનું. અને એટલે શંકરાચાર્યજી કહે છે, જેને આ સમ્યક દર્શન, આત્મદર્શનમાં જેની નિષ્ઠા થઈ ગઈ છે, એ આ સંસાર બીજનું ઉન્મૂલન નહીં કરે, મૂળ સહિત એને ઉખેડીને ફેંકી નહીં દે, એવું ક્યારેય ન બની શકે. એનો અર્થ શું થાય? એને મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થાય છે. આ સંસારથી એને મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થઈ જ જાય છે. અને એટલે શંકર ભગવાન કહે છે કે આ 3 પ્રકારના કર્મફળ અજ્ઞાનીઓ માટે છે. જ્ઞાન નિષ્ઠા જેને પ્રાપ્ત કરી લીધી છે એને માટે કોઈ કર્મફળ છે જ નહીં. આમ જે અજ્ઞાની છે, જે દેહાત્મ બુદ્ધિ કર્મ કરીને બેઠો છે, એ ક્યારેય કર્મનો ત્યાગ કરી શકે એમ નથી. અને એને કર્મફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. પણ જેને આ અકર્તા અભોક્તા આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, જેને આ સમ્યક દર્શન પ્રાપ્ત થઈ ગયા છે, એને કોઈ કર્મફળની પ્રાપ્તિ થતી નથી. એનો અર્થ શું થયો? કે એને મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થાય છે. આગળ આપણે આવતીકાલે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तु કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશો યંક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.